નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે જોશું સંયોજકતા। 11મા ધોરણમાં ગયા લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન રચના શીખા। પહેલા લેક્ચરની અંદર થોડી પૂર્વધારણાઓ શીખા, કેમિસ્ટ્રી એટલે શું એની વ્યાખ્યા આપણે શીખા, તત્વો વિશે થોડી માહિતી મેળવી, પરમાણુ ક્રમાંક કોને કહેવાય એવી બેસિક માહિતી આપણે ગયા લેક્ચરમાં મેળવી। અને હવે પછી આપણે ઇલેક્ટ્રોન રચના શીખા બીજા લેક્ચરમાં, નેક્સ્ટ જે જોયો હશે તમે। આજે આપણે શીખવાનું છે સંયોજકતા। તો 11માં તમામ બાળકોને એક મારી વિનંતી છે કે રસાયણ વિજ્ઞાનને શીખવા માટે તમારે ઇલેક્ટ્રોન રચના શીખી ગયા પછી સંયોજકતા શીખવી અત્યંત જરૂરી છે। કોઈ ઉતાવળ નહીં, એકદમ શાંતિથી, ધીરજથી સમજી વિચારીને આપણે આજે સંયોજકતા શીખવાનું છે। માત્ર સંયોજકતા જ શીખવાના છે, કારણ કે જ્યાં સુધી સંયોજકતા શું છે એ તમને ખબર નહીં પડે ને ત્યાં સુધી મને દીકરો તમે કોઈ તત્વને બીજા તત્વ સાથે જોડી નહીં શકો। કોઈ એક તત્વને બીજા તત્વ સાથે જોડાય છે એ તમારે સમજવું હોય તો તમારે ફરજિયાત સંયોજકતા શીખવી પડશે। સંયોજકતા આવડતી હશે કોને તો જ ખબર પડશે કે તત્વો કઈ રીતે જોડાણા છે, શું કામ જોડાણા છે। એટલે આજે આપણે શીખવાના છે સંયોજકતા। આશા રાખું બહુ ધ્યાનથી મારી દીકરા તમે સાંભળજો અને મજા આવશે। રસપ્રદ ટોપિક છે સંયોજકતા શીખશું એટલે આમ જો એક પ્રખ્યાત કોઈ કેમિસ્ટ હતા, એને સરસ વાક્ય કીધું છે, મને એક્ઝેક્ટ યાદ નથી, એ વ્યક્તિનું નામ ભૂલી ગયું। એને કીધું કે એવરી એલિમેન્ટ બિહેવ લાઈક એ હ્યુમન સોસાયટી। मतलब કે પ્રત્યેક તત્વો જે છે ને એ માણસોની જેમ વર્તે છે। એવરી એલિમેન્ટ બિહેવ લાઈક એ હ્યુમન સોસાયટી। આપણે જેમ વર્તન કરીએ છીએ ને એમ તત્વો પણ વર્તે છે। હવે એવું તમે ક્યારે સમજી શકો, એનો અહેસાસ તમને ક્યારે થાય કે તત્વોની બેઝિક બાબતોની તમને ખબર હોવી જોઈએ। અને તત્વોની બેઝિક બાબતોમાં સૌથી મહત્વની બાબત છે સંયોજકતા। એટલે આજે આપણે મને સંયોજકતા શીખવાના છે। હું વન્સ અગેન બોલું છું, ફરી હું રિપીટ કરું છું। એક મહાન કેમિસ્ટ વ્યક્તિએ કીધું છે કે એવરી એલિમેન્ટ બિહેવ લાઈક એ હ્યુમન સોસાયટી। હવે હ્યુમન સોસાયટીની જેમ બધા તત્વો વર્તે છે એવી તમને ક્યારે ખબર પડશે કે તત્વોની બેઝિક પૂર્વધારણાઓની તમને ખબર પડે। અને બેઝિક પૂર્વધારણામાં સૌથી મહત્વનું છે સંયોજકતા। આજે આપણે સરખાવશું કે તત્વો કઈ રીતે માણસોની જેમ વર્તે છે, પણ સંયોજકતા ભણીને। તો પહેલા આપણે સંયોજકતા સમજવાની છે। તો મનમાં એવો સવાલ થાય કે ભાઈ સંયોજકતા એટલે શું? સંયોજકતા કોને કહેવાય? તો સંયોજકતા ત્યારે જ તમને આવડે કે જ્યારે તમને એની ઇલેક્ટ્રોન રચના આવે। ગયા લેક્ચરને આખો ઇલેક્ટ્રોન રચના તમને ભણાવી છે। આશા રાખું કે તમને બધાને સરસ રીતે ઇલેક્ટ્રોન રચના સમજાણી હશે। હજી પણ જો મારા દીકરા ઇલેક્ટ્રોન રચનામાં કંઈ ખામી હોય તો યુ મસ્ટ બી ટેલ મી, મને પૂછી શકો અથવા તમે કોઈ સોર્સિસ બુકનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોન રચના સમજી શકો। આશા રાખું તમને ઇલેક્ટ્રોન રચના આવડે છે, બરાબર? આવડવી જરૂરી છે। ફરી કહું છું, ઇલેક્ટ્રોન રચનામાં પ્રોબ્લેમ હશે તો અહીંયા પ્રોબ્લેમ થશે, અહીંયા પ્રોબ્લેમ થશે તો આગળ ઉપર એ પ્રોબ્લેમ થશે। એટલે ઇલેક્ટ્રોન રચના આગળનો આખો લેક્ચર ઇલેક્ટ્રોન રચના વિશે હતો। તો ઇલેક્ટ્રોન રચના તમે સારામાં સારી માહિતી સમજી ગયા હશો। છતાં પણ જો તમને એવું કંઈ લાગે કે હજી ઇલેક્ટ્રોન રચનામાં થોડી તકલીફ છે તો મને બી પૂછી શકો તમે, અને કોઈ બુકનો ઉપયોગ કરીને પણ તમે ઇલેક્ટ્રોન રચના સારી રીતે સમજી શકો, શીખી શકો, બરાબર? એટલે ઇલેક્ટ્રોન રચના આવડતી હશે એવી આશા સાથે આગળ વધીએ। સંયોજકતા। તો સવાલ એ થાય કે ભાઈ સંયોજકતા એટલે શું? કોને કહેશું આપણે સંયોજકતા? તો સંયોજકતાનો સાદો મતલબ એવો થાય જોડાવાની ક્ષમતા। इसको संयोजकता। ભાઈ જોડાવાની ક્ષમતા। એક તત્વ બીજા તત્વ સાથે જોડાય છે, આપણે બધા જાણીએ છીએ, અનગણિત સંયોજનો બને છે અને એવા સંયોજનોને આપણે આપણા રોજિંદા જીવનમાં પણ વાપરીએ છીએ। તો તત્વો એકબીજા સાથે જોડાય છે। તો તત્વો જે જોડાય છે, બરાબર મારી ધ્યાનથી સમજો, એકદમ ધીરજથી। તત્વો જે જોડાય છે તે પ્રત્યેક તત્વને કોઈકની સાથે જોડાવાની એક ક્ષમતા, એક કેપેસિટી। એ તત્વોની જોડાવાની જે ક્ષમતા છે એને સાદી રીતે આપણે સંયોજકતા કહી શકીએ। બાકી સંયોજકતા એટલે શું આપણે લાસ્ટમાં જોયું, એની હું કમ્પ્લીટ વ્યાખ્યા પણ લખીશ, પણ સાદી રીતે આપણે આવું કહી શકીએ કે જોડાવાની જે ક્ષમતા છે તત્વોની એને કહેવાય તે તત્વની
અને સમજીએ. માનો કે હું તમને કહું કે નાઇટ્રોજન ની મને સંયોજકતા જણાવો. નાઇટ્રોજન ની મારે સંયોજકતા જાણવી તો તમને ખબર હોવી જોઈએ નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7. આ બધા જાણો છો બરાબર? આગળ ઇલેક્ટ્રોન તમે શીખી ગયા. બસ હવે દીકરા કશું જ નહીં, ઇલેક્ટ્રોન રચના લખવાની. તો 1s 2s 2p અમે શું લખ્યું? કક્ષકો. શું લખ્યું છે મેં? કક્ષકો. હવે એમાં આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે પણ જોઈ લઈએ. s માં 1 ખાનું, પાછી s માં 1 ખાનું, p માં 3 ખાના. એટલે શું લખીએ આપણે? નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. શું કામ? કારણ કે આપણે સમજવું છે કે નાઇટ્રોજનની સંયોજકતા શું છે. સંયોજકતા સમજવા માટે ઇલેક્ટ્રોન રચના લખવી જ પડશે. બાકી હું તમને કહી દઉં સીધો નાઇટ્રોજનની સંયોજકતા -3 તો તમે ગોખી નાખશો. તમને ક્યારેય ખબર નહીં પડે કે શા માટે. એમ નથી શીખવાય. એટલે સરસ રીતે મારે દીકરા જોવું. પ્રથમ મારે નાઇટ્રોજનની સંયોજકતા સમજવી છે. મારે જાણવું છે કે નાઇટ્રોજનની સંયોજકતા કેટલી છે. તો એના માટે મારે શું લખવું પડશે? નાઇટ્રોજનની પહેલા ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચના લખીએ. 7 ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન પાસે. 1 2 3 4 5 6 7. વાહ, થઈ ગઈ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના. બહુ સહેલું છે. આપણે છે એની પહેલી વખત જો તમે ભણતા હશો ને તો થોડું તમને ઓલું લાગશે. બાકી એક બે વખત તમે વિડિયો જોઈ લેશો એટલે એકદમ સહેલું છે. કંઈ છે નહીં. હા, ફટાફટ ખબર પડી જશે. શું થઈ ગયું? આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના સમજાય છે શું બોલું છું વિડિયોમાં? બરાબર? એવું લાગે તો વિડિયો પાછો રિવાઇઝ કરીને માથી જોજો. નાઇટ્રોજનની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ જે તમને આવડે છે. કારણ કે ગયા લેક્ચરમાં આપણે ઘણા બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી હતી અને ઇલેક્ટ્રોન રચના આવડતી હશે તમને. આખો લેક્ચર આપણે ઇલેક્ટ્રોન રચનાનો જોયો. તો આ થઈ ગઈ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના. અહીંયા સુધી કશું જ નવું નથી, બધું આગળનું છે. હવે શું કરવાનું? આ જે છેલ્લો નંબર હોય ને, આ છેલ્લો નંબર જે હોય ને, એવો છેલ્લો નંબર હોય. હું છેલ્લી કક્ષક નથી બોલતો. ઘણા એમ કહે છે છેલ્લી કક્ષક તો p નહીં. આ જે છેલ્લો નંબર હોય ને એને કહેવાય તેની બાહ્યતમ કક્ષા. છેલ્લો નંબર 2 નંબરમાં 2 આવી જશે, s પણ આવી જશે, p પણ આવી જશે. સમજો, આદત ખોટી પડશે તો પછી આજીવન ખોટી આદત રહેશે. એટલે સમજો બરાબર, ધ્યાનથી માનતી રાખ. છેલ્લો નંબર હોય ને એને એની બાહ્યતમ કક્ષા કહેવાય. તો છેલ્લો નંબર છે 2 નંબર અને 2 નંબરમાં 2 છે, s પણ છે અને p પણ છે. એટલે છેલ્લા નંબરમાં જે છે એને કહેશું 2s3. આ જે છે ને એને કહેવાય એની બાહ્યતમ કક્ષા. શું કહેવાય? એની બાહ્યતમ કક્ષા. અચ્છા, એની થઈ ગઈ બાહ્યતમ કક્ષા. પ્રત્યેક તત્વ પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા સતત પ્રયત્ન કરે. પ્રત્યેક તત્વ શબ્દ સમજો, જરૂર પડે તો લખતા જાજો, ઠપકારીને મત દીકરા યાદ રાખજો. એવરી એલિમેન્ટ, દરેક તત્વ પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે સતત પ્રયત્ન કરતું હોય. અચ્છા, સતત પ્રયત્ન કરે મતલબ કે સક્રિય. તો અહીંયા શું આની બાહ્યતમ કક્ષામાં છે કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ને 3 ને 4 ને 5. ઘટે કેટલા? તો એક ખાનામાં 2 ઇલેક્ટ્રોન આવે પણ અહીંયા તો એક છે. જોઈને ખબર પડી જાય કે સાહેબ એક અહીંયા ઘટે, એક અહીંયા ઘટે ને એક અહીંયા ઘટે. કોઈ પણની બાહ્યતમ કક્ષા હોય ને 8 ઇલેક્ટ્રોનને પૂરી થાય. અષ્ટકનો નિયમ કહેવાય. કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષા કેટલા ઇલેક્ટ્રોનને પૂરી થાય? 8 ઇલેક્ટ્રોનને પૂરી થાય. હું અહીંયા લખી દઉં છું. બરાબર? કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનથી પૂર્ણ થાય. કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનથી મતલબ પૂર્ણ થાય. અહીંયા નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં જુઓ, બાહ્યતમ કક્ષા અંદરની કક્ષાની વાત નથી, માત્ર બાહ્યતમ કક્ષાની વાત કરીએ આપણે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે કેટલા? તો કે 3 આ ને 2 આ 5 છે. પૂરી કેટલાય થાય? 8 છે. તો ઘટે કેટલા? 3. માટે કહી શકાય કે અહીંયા 3 ઇલેક્ટ્રોન ઘટે. તેથી નાઇટ્રોજનની સંયોજકતા 3 થશે.
સાહેબ તો -3 અમે તો ક્યાંક વાંચ્યું છે પછી પેલા 3 તો શીખી જાવ પછી આપણે પ્લસ માઈનસ પણ શીખી રાખશું બરાબર જુઓ આમ નાઇટ્રોજનની સંયોજકતા કેટલી થઈ 3 અત્યારે 3 બરાબર આ કે 3 ઇલેક્ટ્રોન ઘટે પણ ચોખ્ખી વાત છે બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોન થી પૂરી થાય 5 તો છે ઘટે કેટલા 3 માટે સંયોજકતા 3 ધેટ્સ ઓલ કાર્બનની સંયોજકતા પરમાણુ ક્રમાંક 6 નહીં કાર્બન નહીં એ પેલા બીજું તત્વ કાર્બન પહેલા આપણે બીજું તત્વ લેશું માનો કે આપણે ત્યાં જોઈએ ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 સંયોજકતા જાણવા માટે સીધું જ લખવાનું તે તત્વની ઇલેક્ટ્રોન રચના ચાલો લખીએ તો 1s 2s 2p 1s માં એક ખાનું 2s માં એક ખાનું અને 2p માં 3 ખાનું આ ઇલેક્ટ્રોન મારે ગોઠવવાના છે કારણ કે ભાઈ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 8 એટલે મને આ ઇલેક્ટ્રોન ગોઠવીએ 1 2 3 4 5 6 7 8 થઈ ગઈ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના ગઈકાલે આપણે ખાલે નેક્સ્ટ વિડિયો જે ગયો એમાં આપણે ઇલેક્ટ્રોન રચના જ આપણે લખતા હતા બધાને એટલે આવડતી જશે આશા રાખું બરાબર એક આખો વિડિયો છે ઇલેક્ટ્રોન રચનાનો મેં હમણાં કીધું ફરી પાછું કહું છું ઇલેક્ટ્રોન રચના તમને આવડતી જ હોવી જોઈએ બાકી નહીં ચાલે આગળ એક મારી વિનંતી છે કે જ્યાં સુધી ઇલેક્ટ્રોન રચના ન આવડે ત્યાં સુધી આ લેક્ચર જોતા નહીં શીખવું છે તો હા ભણવા માટે નથી શીખવા માટેની વાત કરીએ છીએ સરસ આ થઈ ગઈ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના એક બીજી મારી એક વિનંતી છે વિડિયો વાળા ખાસ કે મને કે કાનની અંદર ઇયરફોન ભરાવી પછી આપ સાંભળો કે વિધાઉટ તમે ઇયરફોન થી સાંભળશો ને તો તમને એટલે અવાજની ક્લિયરિટી નહીં આવે બરાબર એવું થશે એટલે વિડિયો વાળાને ખાસ વિનંતી છે કે આ જે લેક્ચર હું અહીંયાથી બોલું ને કે હેન્ડફ્રી સાથે જો તમે સાંભળશો ને તો વિડિયો ભરવાની ખૂબ તમને મજા આવશે બરાબર સરસ એટલે હેન્ડફ્રી નો મતીગ્રા ઉપયોગ કરજો અને બીજું કે વિડિયો વાળા જે પણ વિડિયો તમને મળે છે એનું તમારે હોમવર્ક આપવાનું રહેશે બરાબર હોમવર્ક તમને ખબર છે મોકલવાનું છે તો હોમવર્કમાં કોઈ એવો આળસ નહીં કરીએ કારણ કે મને એવી ફરિયાદ ન હોવી જોઈએ કે સાહેબ આટલા છોકરાનું હોમવર્ક આવતું નથી એટલે મસ્ટ બી રિક્વાયર્ડ હોમવર્ક જોશે હાલશે જ નહીં હોમવર્ક બરાબર એટલે થોડું થોડું હોય છે અત્યારે મને ખબર છે કે તમારી પાસે ફ્રી સમય છે થોડી તમને આળસ પણ આવતી હશે કેટલા સમય તો સ્કૂલે નથી ગયા એટલે આપણે થોડું થોડું ભણીએ છીએ પણ જે પણ એમાં હોમવર્ક કરીને મોકલો હોમવર્ક નથી થયું એવી વાત ન આપવી જોઈએ કારણ કે તમે હોમવર્ક નહીં મોકલો એટલે બધાને ખબર પડી જાય કયા બાળકનું હોમવર્ક નથી આવ્યું એટલે માટે પ્લીઝ વિનંતી છે હોમવર્ક ફરજિયાત મોકલજો તો થઈ ગઈ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના હવે એમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ચેક કરીએ તો છેલ્લો નંબર હોય એને કહેવાય બાહ્યતમ કક્ષા બર્તુકુંતજ તો બાહ્યતમ કક્ષા ક્યાંથી આવશે આ થઈ ગઈ એની બાહ્યતમ કક્ષા અચ્છા બાહ્યતમ કક્ષા કેટલાય પૂરી થાય 8 ઇલેક્ટ્રોન પૂરી થાય બાહ્ય બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા એટલે હો જોજો બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોન પૂરી થાય અત્યારે હું તમને જે પૂછું છું ને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પૂછું ઘણા આખા ગણે છે 8 તો છે એટલે એ તો બધા થઈને 8 છે બાહ્યતમ કક્ષામાં કેટલા છે એ જોવો ને બાહ્યતમ કક્ષામાં કેટલા છે 2 ને 4 ને 5 ને 6 કેટલા એ પૂરી થાય 8 છે કેટલા 6 ઘટે કેટલા 2 ને જોઈ ખબર પડી જાય એક અહીંયા ઘટે ને એક અહીંયા ઘટે શું મોટી વાત છે આ એક ખાનામાં 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો આ છેલ્લા 2 ખાના છે ને એમાં એક એક ઇલેક્ટ્રોન છે તો એક એક ઘટા ને 2 ઇલેક્ટ્રોન ઘટે માટે ઓક્સિજનની સંયોજકતા 2 થશે કેટલી થશે ઓક્સિજનની સંયોજકતા 2 વાહ તો મોટી વાત છે માટે આવડશે તો આશા રાખું હજી એક આપણે જોઈએ હાઇડ્રોજનની સંયોજકતા પરમાણુ ક્રમાંક 1 ઇલેક્ટ્રોન રચના 1s એમાં 1 ઇલેક્ટ્રોન હવે હાઇડ્રોજન ભાઈ બહુ નાનો છે તેની પાસે અંદર 1 ઇલેક્ટ્રોન છે એટલે એમાં એક જ કક્ષક આવશે 1s એમાં 1 ઇલેક્ટ્રોન એક જ કક્ષા છે એક જ ઇલેક્ટ્રોન છે એટલે પહેલી કક્ષા પણ તમે હાઇડ્રોજનની કહો તો 1s અને છેલ્લી 1s એટલે આ થશે એની બાહ્યતમ કક્ષા જો જે 1s છે ને એ હાઇડ્રોજનની પહેલી કક્ષા પણ થશે છેલ્લી કક્ષા થશે કક્ષા એક જ છે ને એક જ કક્ષા છે એટલે પહેલી કહો તો એ 1s અને છેલ્લી કહો તો એ 1s એટલે બાહ્યતમ કક્ષા એની 1s થશે પહેલી કક્ષા એ 1s બાહ્યતમ કક્ષા પણ 1s અચ્છા બાહ્યતમ કક્ષા હવે તમે અહીંયા એવું લખેલું છે કે સાહેબ
બાહ્યતમ કક્ષા તો 8 ઇલેક્ટ્રોનથી પૂરી થાય. આમાં તો બાહ્યતમ કક્ષામાં હવે 1 ઇલેક્ટ્રોન હોય એટલે પૂરી થઈ જાય. તો આ અપવાદ છે. અષ્ટકના નિયમમાં આ અપવાદ છે. હાઇડ્રોજન સિવાયના જે તત્વો છે એમાં આ નિયમ લાગુ પડશે. કયો? આ હાઇડ્રોજન અને હિલિયમ, આ બે તત્વોને છોડી દીધું. હાઇડ્રોજન અને હિલિયમ બે તત્વો અપવાદ છે, એને છોડી દો પછી આ નિયમ લાગુ પડશે લિથિયમ થી. બરાબર? જોઈએ તો અહીંયા એટલો કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કારણ કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય એ બાહ્યતમ કક્ષાની કેપેસિટી જ નથી. કારણ કે બાહ્યતમ કક્ષા છે 1s, એમાં વધીને એક ખાનું છે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ એમાં 1 ઇલેક્ટ્રોન તો છે, 1 ઇલેક્ટ્રોન ઘટે. માટે સંયોજકતા કેટલી થશે મંતિકા? 1. લો આ વિધિ એ સંયોજકતા હિલિયમ ઉપર લખી દો. હિલિયમ ની જો વાત કરીએ તો હિલિયમના પરમાણુ ક્રમાંક 2, એમની ઇલેક્ટ્રોન રચનામાં જોઈએ 1s, એમાં 2 ઇલેક્ટ્રોન જો પૂરું. હવે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે તો એ 1s માં સમાઈ જશે, એટલે એની પહેલી કક્ષા એ 1s છે, છેલ્લી કક્ષા પણ 1s, એટલે કે 1s એની બાહ્યતમ કક્ષા થશે. એટલે કે બાહ્યતમ કક્ષા લો આ હિલિયમની બાહ્યતમ કક્ષા છે. પહેલી કક્ષા કયો તો 1s, છેલ્લી કક્ષા કયો તો 1s, કારણ કે વિચારવાની એક જ કક્ષા છે. પહેલી છેલ્લી બધું 1s જ થશે, બાહ્યતમ કક્ષા એની 1s. અચ્છા 1s માં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે. 1s માં એક ખાનું હોય ને એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો એની પાસે 2 ઇલેક્ટ્રોન છે. 1s માં એક જ ખાનું હોય એમાં 2 જ ઇલેક્ટ્રોન વધીને સમાય શકે, તો આમાં 2 ઇલેક્ટ્રોન સમાય શકે એમ છે, 2 ઇલેક્ટ્રોન એની પાસે છે. જેટલા સમાય શકે એટલા એની પાસે છે, નથી વધતા કે નથી ઘટતા. માટે સંયોજકતા શું મોટી વાત છે. આગળ જઈએ સાહેબ, મોટા તત્વની સંયોજકતા સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે આપણે સોડિયમની સંયોજકતા જોઈએ. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે ભાઈ સાહેબ? 11. કેટલો થશે સોડિયમનો પરમાણુ ક્રમાંક? 11. પર સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે તો પછી હવે આપણે લખવી પડશે શું? ઇલેક્ટ્રોન રચના. તમને એમ થાય છે સીધી સંયોજકતા આપી દો ને એટલે અમે 5 વખત લખી પ્રાપ્તિ કરી નાખ્યા, વારે ઘડી ઇલેક્ટ્રોન રચના લખવી નહીં, એવું નહીં થાય. જો એવું કરશું ને તો સંયોજકતા કદાચ તમે ગોખી નાખશો પણ તત્વોને જોડતા નહીં આવડે, ખબર નહીં પડે. એટલે અહીંયા સંયોજકતાને સમજવી એ અનિવાર્ય છે. કોઈ પણ સંજોગોમાં સંયોજકતા આવડતી હોવી જોઈએ. અને હું ફરી બોલું છું, ઇલેક્ટ્રોન રચના ન આવડે ત્યાં સુધી સંયોજકતા શીખતા પણ નહીં. ઇલેક્ટ્રોન રચના આવડતી જ હોવી જોઈએ ને પછી જ તમે સંયોજકતા શીખી શકશો. બરાબર? સરસ. હવે આપણે સોડિયમની સંયોજકતા મારે નક્કી કરવી એટલે સૌપ્રથમ શું લખવું પડશે? સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખી. આલ્ફા સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s 2s 2p 3s 3p લખી નાખો એમ. પછી નહીં જરૂર હોય ચેકી નાખશો. બરાબર? કક્ષકો લખી નાખીએ. s માં એક ખાનું, પાછી s માં એક ખાનું, p માં 3 ખાના, s માં એક ખાનું અને p માં 3 ખાના છે. જુઓ. બરાબર? સરસ. તો સોડિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? પરમાણુ ક્રમાંક 11, તો ઇલેક્ટ્રોન કેટલા હશે? 11. આપણે 11 ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. 10 કેટલા છે? 11. એક ગોઠવી દઈએ. તો 3p માં જરૂર નહીં, એટલે ઇલેક્ટ્રોન આવ્યા નહીં તો 3p ચેકી નાખીએ? ના ના, નો ચેકાય. શું કામ? કારણ કે 3 નંબરની p માં ભલે એક ઇલેક્ટ્રોન નથી પણ 3 નંબરની s માં એક ઇલેક્ટ્રોન આવી ગયો ને, એટલે એ નંબર તમારે આખો રાખવો પડશે. અને આમાં તમને કોઈ પૂછે કે બાહ્યતમ કક્ષા કઈ, તો છેલ્લો નંબર હોય ને એની બાહ્યતમ કક્ષા કહેવાય. તો છેલ્લે ઇલેક્ટ્રોન ભરાણો છે નંબર કયો? તો કે છેલ્લે જે ઇલેક્ટ્રોન ભરાણો છે 3 નંબરમાં ભરાણો છે, 3 નંબર જે છે ને આખી એની બાહ્યતમ કક્ષા થશે. ત્રીજું અનુસરણ બાહ્યતમ કક્ષા. શું વ્યાખ્યા છે બાહ્યતમ કક્ષાની? કે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય ને એને એની બાહ્યતમ કક્ષા કહેવાય. સોરી, તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં ગોઠવાય, કક્ષક નહીં કક્ષા,
તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં ગોઠવાય તે કક્ષાને તેની બાહ્યતમ કક્ષા કહેવાય. હવે એમ યાદ રાખો તો વાંધો નહીં, તમને કોઈ પેપરમાં બાહ્યતમ કક્ષા વ્યાખ્યા નહીં પૂછે. આ તો સીધું તમારે યાદ રાખવાનું કે આમ ઇલેક્ટ્રોન આપણે ગોઠવીએ ત્યારે છેલ્લા ઇલેક્ટ્રોન કયા નંબરમાં છે, તો કે છેલ્લો ઇલેક્ટ્રોન 3 નંબરમાં આવ્યો તો એ 3 નંબર આખાને કહેવાય એની બાહ્યતમ કક્ષા. ધેટ્સ ઓલ. આ વાત છે, થઈ ગઈ બાહ્યતમ કક્ષા. અચ્છા, બાહ્યતમ કક્ષા કેટલા ઇલેક્ટ્રોનને પૂરી થાય? એક હાઇડ્રોજન ને હિલિયમમાં જ આ નિયમ નહીં લાગે, બાકી બધામાં લાગશે. તો આપણે જોયું કે બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનને પૂરી થાય આવો નિયમ છે. આ એક આના ગણ્યો ને ભાઈ, બે અહીંયા આવે, બે અહીંયા આવે, બે અહીંયા આવે, બે અહીંયા આવે, તો 2 2 4 2 6 2 આ કે બાહ્યતમ કક્ષા પૂરી થાય. ભાઈ પાસે છે કેટલા? 1. ઓહો, કેટલા ઘટે? 7 ઇલેક્ટ્રોન ઘટે. સમજો શું વાત કરું છું? બાહ્યતમ કક્ષા કેટલાય પૂરી થાય? 8 ઇલેક્ટ્રોનને બાહ્યતમ કક્ષા પૂરી થાય એમ છે. છે કેટલા? 1 ઇલેક્ટ્રોન છે. ઘટે કેટલા? 7. તો આની સંયોજકતા કેટલી? એની સંયોજકતા થશે 1. 7 નહીં થાય. શું કામ? તો હવે મારી થોડી વાર તમને એક વાત કરું છું, સાંભળો. આપણે બધા કોઈ કામ કરતા હોઈએ અથવા આપણને કોઈ કામ સોંપવામાં આવે તો આપણે શું કરીએ? એ કામને એવી રીતે કરીએ કે જેથી આપણને સહેલું પડે. બરાબર છે? કોઈ પણ કામ આપણે કરતા હોઈએ ને તો એવી રીતે આપણે કામ કરીએ કે જેથી આપણને સહેલું પડે. જેમ સહેલું પડે ને એમ આપણે કરીએ. આપણને સાહેબ સ્પેલિંગ આપે 8 9 10 વખત સ્પેલિંગ આપતા 5 5 વખત 10 10 વખત પાકા કરવાનું કે પાકા ન થાય પછી સાહેબ આપણને 10 10 વખત સ્પેલિંગ આપે હોમવર્ક. તો આપણે શું કરીએ? 10 વખત સ્પેલિંગ આપે તો આપણે શું કરતા હતા? બોલપેનો ભેગી કરે 5 5 ને પછી લખી નાખીએ. 3 3 બોલપેનો ભેગી કરે, 2 2 બોલપેન ભેગી કરે, ઘણા 5 5 બોલપેનો ભેગી કરે, 2 વખત લખે છે 10 વખત. આપણે પણ શું કરીએ? કોઈ કામ કરીએ ત્યારે સહેલું પડે તે રીતે કરીએ. હવે અહીંયા જે તત્વો છે ને એ પણ સંયોજકતામાં એવું જ કરશે, સહેલું પડે ને તેમ કરે. હવે તમે જરા ધ્યાનથી જુઓ, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે કેટલા? જોજો, બહુ મજાની વાત છે, બહુ સરસ વાત છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ને 2 5 5 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષા પૂરી કેટલા થાય? 8 પૂરી થાય. એટલે અહીંયા બે રસ્તા છે નાઇટ્રોજન પાસે. કાં તો અહીંયા 5 5 ઇલેક્ટ્રોન ગુમાવી દેવા પડે અને કાં તો 3 ઇલેક્ટ્રોન ઘટે મેળવી લેવા પડે. 5 તો છે ઇલેક્ટ્રોન, 8 બાહ્યતમ કક્ષા પૂરી થાય, 5 છે, ઘટે કેટલા? 3. તો કાં તો 3 ઇલેક્ટ્રોન મેળવીને બાહ્યતમ કક્ષા પૂરી કરવી પડે અથવા તો 5 ઇલેક્ટ્રોન ગુમાવી દેવા પડે. હવે તમે વિચારો, 5 ગુમાવવા સહેલા પડશે કે 3 મેળવવા સહેલા પડશે? ઓછું કોણ છે? 3. 5 તો દીધે ને. 5 ગુમાવવા એના કરતા 3 મેળવવા સહેલી વાત છે. એટલે 3 ઇલેક્ટ્રોન મેળવી લેશે. ઇલેક્ટ્રોન મેળવી લેશે માટે માઈનસ. તમે એવી રીતે સંકુશનો ઓક્સિજન એટલે સમજો છો હું પાછી વાત રિપીટ કરું છું. હા, 2 3 વખત રિપીટ કરું જલ્દી. અહીંયા ઓક્સિજનની બાહ્યતમ કક્ષા માટે જો 2 અને 2 4 અને 6 ઇલેક્ટ્રોન છે. અચ્છા, બાહ્યતમ કક્ષા પૂરી કેટલાય થાય? બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનને પૂરી થાય. બાહ્યની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે કેટલા? 8. કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. સોરી, 6 ઇલેક્ટ્રોન છે. પૂરી કેટલાય થાય? 8 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોનને પૂરી થાય, ઘટે કેટલા? 2. તો આની પાસે ઓક્સિજન પાસે 2 રસ્તા છે. કાં તો બાહ્યતમ કક્ષામાં જે 6 ઇલેક્ટ્રોન છે ને ગુમાવી દેવા પડે, કાં 2 મેળવી લેવા પડે. તમે વિચારો, 6 ગુમાવવા સહેલા કે 2 મેળવવા સહેલા? 6 ગુમાવવા સહેલા કે 2 મેળવવા સહેલા? તો કે 2 મેળવવા સહેલા પડે માટે 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે. ઇલેક્ટ્રોન મેળવે એટલે માઈનસ, ગુમાવે તો સમજો. બહુ સીધી અને સરળ વાત છે. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, કાં તો એ 6 ગુમાવી દેવા પડે અને 8 કરવા માટે કાં 2 મેળવવા પડે. તો 6 ગુમાવવા સહેલા પડે કે 2 મેળવવા સહેલા પડે? 2 મેળવવા સહેલા પડે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે. માટે સંયોજકતા માઈનસ 2. શું મોટી વાત છે? તો આમાં તો ઘણા એવી વ્યાખ્યાઓ લખે, ગોળ 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 ઘૂમેડી. સંયોજકતા એટલે આ ના એ કહેવાની છે, સમજો. અને કોણ સંયોજકતા વ્યાખ્યા સીધી પૂછો, શું સમજો છો ની મહત્વનું છે. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે કેટલા? 1. સીધી વાત કરો, ઘટે કેટલા? અહીંયા ઓલો 8 નો નિયમ લાગુ નહીં પડે. ઘટે કેટલા? 1 ઇલેક્ટ્રોન છે. 1 ઇલેક્ટ્રોન જો આવી જાય તો ગણેશ પૂરી થઈ જાય. તો એની પાસે 2 રસ્તા. કાં તો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે 0,
એમ પણ થઈ શકે, ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે. આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ H+ નો મતલબ શું કે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો અને કાં તો એક ઇલેક્ટ્રોન મેળવે. એક જ ઇલેક્ટ્રોન છે, કાં એને એક મેળવે તો બે થઈ જાય, કાં એક ગુમાવી દે તો 0 થઈ જાય. એટલે કાં એક મેળવવાનો રહેશે, કાં એક ગુમાવવાનો રહેશે. બે સરખું છે, એક ગુમાવવાનો છે અથવા એક મેળવવાનો છે, બે સરખું છે. તો શું કરશે? સામાન્ય રીતે હાઇડ્રોજન એક ગુમાવશે, મેળવશે નહીં. એવું કેમ સાહેબ? કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક જ પ્રોટોન છે, એની તાકાત બહુ ઓછી છે. જેમ કેન્દ્રમાં પ્રોટોન વધે ને એમ ઇલેક્ટ્રોન મેળવવાની શક્તિ વધતી જાય. જનરલી એવો નિયમ બધા લાગુ ન પડે, પણ જસ્ટ એવું વિચાર રાખવાનું, બરાબર? સમજવામાં મજા આવશે. આ કોઈ નિયમ નથી કે પ્રોટોન વધતા જાય એમ કેન્દ્ર. વાત સાચી જ છે, પણ ઉપર તમે અમુક ધાતુના ગુણ જોશો થોડું અલગ લાગશે. એમ પર સોડિયમમાં નહીં કહેતા કે સાહેબ યાર પ્રોટોન વધી ગયા ઇલેક્ટ્રોન. જસ્ટ વાત છે, હાઇડ્રોજનના કેન્દ્રમાં એક જ પ્રોટોન છે એટલે એની શક્તિ બહુ ઓછી થાય ઇલેક્ટ્રોનને ખેંચવાની. એટલે એના માટે એક જ પ્રોટોન છે એના કેન્દ્રમાં હાઇડ્રોજનના. તો એક ઇલેક્ટ્રોન મેળવવો એ થોડું અઘરું પડશે, એના કરતા એક ઇલેક્ટ્રોન ગુમાવવો એ સહેલું પડશે. માટે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને તેથી તે સામાન્ય રીતે આપણને H+ સ્વરૂપે જોવા મળે છે. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે સંયોજકતા +1. શું મોટી વાત છે? 8, 9, 10 માં જે બાળકોને આવું આવડી ગયું છે, આ બધું આવડે છે, એના માટે બહુ સારી વાત છે. મને આનંદ થશે. ન આવડતું હોય તો માટે આ શીખી ગયું. બાકી હવે પછી ફરી મોકો નહીં મળે. હા, પછી કોલેજમાં પૂકી જાય તો ઘણા નાઇટ્રોજન સંયોજકતા ગોતતા ન આવડતું હોય, સંકરણની ખબર ન હોય. બધી બેઝિક વાત છે. આની ઉપર થિયરીઓ પાયો છે બધું. જેટલો સારો હશે ને પાયો, જેટલો તમારો મજબૂત હશે ને એટલે થિયરીઓ બધી સહેલી લાગશે. મોટી મોટી જે થિયરીઓ આપણે પાઠમાં ભણતા હોય, ચેપ્ટરની અંદર સિદ્ધાંતો ભણતા હોય, અમુક વ્યાખ્યાઓને આપણે ભણતા હોઈએ છીએ, એ બધું શું છે? બેઝ ઉપર આધારિત સત્ય ઘટનાઓ છે. આ બધો બેઝ છે, એને આધારિત જે સત્ય ઘટનાઓ અને તારણો નીકળે છે ને એને ક્યાંક આપણે નિયમો કહીએ છીએ, તો ક્યાંક એને આપણે સિદ્ધાંતો કહીએ છીએ. બાકી સિંગડા ન હોવા છે, બરાબર? એટલે આ બહુ સારી રીતે માત્ર સમજવાનું છે. હેલિયમની સંયોજકતા તો મેં લખી દીધી છે 0. કારણ કે હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની જરૂર હતી, તો 2 ઇલેક્ટ્રોન એની પાસે છે. એને મેળવવાની જરૂર નથી, ગુમાવવાની જરૂર નથી, કંઈ કરવાની જરૂર જ નથી. હિલિયમની બાહ્યતમ કક્ષા 1s, એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે. 1s માં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, જેટલા જોતા હતા એટલા છે, નથી વધતા કે નથી ઘટતા, માટે નહીં ગુમાવે કે નહીં મેળવે, સંયોજકતા 0. અને આવા તત્વો કે જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ છે, એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ છે એમ કહેવાય. એની ઇલેક્ટ્રોન વધતાય નથી, ઇલેક્ટ્રોન ઘટતાય નથી, એટલે કંઈ કરવાની જરૂર જ નથી, માટે કંઈ ક્રિયા નહીં કરે. તેથી એવા તત્વોને આપણે નિષ્ક્રિય તત્વો કહીએ છીએ, ઇનર્ટ એલિમેન્ટ કહીએ છીએ. નિષ્ક્રિય તત્વો કહીએ છીએ એવા તત્વો કે જેની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય. એને નથી ઇલેક્ટ્રોન ગુમાવવા પડે એમ, નથી ઇલેક્ટ્રોન મેળવવા પડે, નહીં ઇલેક્ટ્રોન ગુમાવે માટે કહ્યું કે નહીં તે ઇલેક્ટ્રોન મેળવે. બસ બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ છે એટલે કંઈ કરશે જ નહીં, એને કંઈ ક્રિયા કરવાની જરૂર જ નથી. કારણ કે નથી ઇલેક્ટ્રોન મેળવવો પડે એમ કે નથી ઇલેક્ટ્રોન ગુમાવવો પડે એમ, એટલે કંઈ ક્રિયા કરશે નહીં, માટે તે નિષ્ક્રિય રહેશે. એટલે આપણે એને કહીએ છીએ નિષ્ક્રિય તત્વો, ઇનર્ટ એલિમેન્ટ. નિષ્ક્રિય તત્વોની સંયોજકતા 0 હોય. હા, નિષ્ક્રિય તત્વોની સંયોજકતા 0 હોય. લખી લો, બરાબર? બહુ નોર્મલ વાત છે. અચ્છા, સોડિયમની આપણે સંયોજકતા તપાસી કીધું આવી ગયા આપણી પછી યાર. તો સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન છે ટોટલ. બાહ્યતમ કક્ષા સંયોજકતા નક્કી કરવા માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જોવાના, ટોટલ નહીં, કુલ નહીં. અચ્છા, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. ઘટે કેટલા? આઠે બાહ્યતમ કક્ષા પૂરી થાય, 1 ઇલેક્ટ્રોન તો છે, તો ઘટે કેટલા માંથી ગ્રામ? 7 ઇલેક્ટ્રોન ઘટે. એટલે કાં તો એને 7 મેળવવા પડશે અથવા 1 ગુમાવવા પડશે. તો શું સહેલું પડશે? 7 મેળવવા સહેલા, 1 ગુમાવવો સહેલો? ડેફિનેટલી 1 ગુમાવવો સહેલો, 7 મેળવવા અઘરા પડી જશે. કોણ 7 ઇલેક્ટ્રોન આપે એટલી ઘણી વાત નથી. 7 ઇલેક્ટ્રોન મેળવવા બહુ અઘરું થઈ જશે. એટલે કાં એને 7 મેળવવા પડે, કાં 1 ગુમાવવો પડે. તો 7 મેળવવા એ થોડું ટફ છે, એના કરતા 1 ગુમાવવો એ સહેલું છે. તો આપણે જેમ જે સહેલું પડે એ કરે, એટલે તે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો છે. તેથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પ્લસ સંયોજક થાય, +1.
મજેદાર વાત છે. હજી એક તત્વની સંયોજકતા તમને લખી. માનો કે હું તમને આર્ગોન લખી છેલ્લું તત્વ મોટું તત્વ. આર્ગોનનો પરમાણુ ક્રમાંક છે 18. मतलब કે આર્ગોન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે 18. આપણે લખીએ સૌપ્રથમ એની ઇલેક્ટ્રોન રચના 1s 2s 3s 3 પછી જોશે તો લઈ લઈશું બરાબર. આ સોરી 2p પછી 3s અને 3p. વેરી ચલો એના ખાના આપણે દોરી નાખીએ. તો s માં એક ખાનું, પાછી s માં એક ખાનું, 2p તો એમાં ત્રણ ખાના, પાછી s છે તો એમાં એક ખાનું, વળી પાછી p છે તો એમાં ત્રણ ખાના. ચાલો ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ. આર્ગોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 18. ચાલો દીકરા આપણે 18 ઇલેક્ટ્રોન ગોઠવીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. થઈ ગઈ આર્ગોનની ઇલેક્ટ્રોન રચના. તો આ થઈ ગઈ આર્ગોનની કમ્પ્લીટ ઇલેક્ટ્રોન રચના. બાહ્ય કક્ષા જો છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવો. કયા નંબરમાં ગોઠવવાનો છેલ્લો ઇલેક્ટ્રોન? 3 નંબરમાં. તો છેલ્લો ઇલેક્ટ્રોન જે નંબરમાં ગોઠવાય ને એ આખો નંબર શું થશે? એની બાહ્યતમ કક્ષા. એટલે આ 3 નંબર છે એ થઈ જશે એની બાહ્યતમ કક્ષા. અચ્છા, બાહ્યતમ કક્ષા નક્કી થઈ ગઈ. વાહ. જુઓ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. હું ઘણી વખત આમ કહું ને કે જુઓ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, તોય ઘણા આખા ઇલેક્ટ્રોન જુઓ. ભાઈ સાહેબ, સંયોજકતા નક્કી કરવા માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ ગણવાના છે, આખા ઇલેક્ટ્રોન નથી જોવાના તમારે. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 2 4 2 6 2 8. બરાબર. 8 ઇલેક્ટ્રોન થી બાહ્યતમ કક્ષા પૂર્ણ થાય. તો આમાં 8 ઇલેક્ટ્રોન છે એટલે બાહ્યતમ કક્ષા સંપૂર્ણ. જુઓ કે તમને ખાલી દેખાતું નથી. 8 ઇલેક્ટ્રોન છે એટલે બાહ્યતમ કક્ષા ખીચોખીચ ભરેલી છે. બાહ્યતમ કક્ષા સંપૂર્ણ છે. તો આને ઇલેક્ટ્રોન ગુમાવવાની જરૂર નથી, ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર નથી, કારણ કે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે માટે તે ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, ઇલેક્ટ્રોન મેળવશે નહીં, કોઈ જાતની ક્રિયા કરશે નહીં. તેથી તે રહેશે નિષ્ક્રિય. આપણે એને કહીશું નિષ્ક્રિય તત્વ. તે ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, ઇલેક્ટ્રોન મેળવશે નહીં, કંઈ કરશે જ નહીં. માટે એમની સંયોજકતા કેટલી થશે? 0. જો મોટી વાત છે. તો આવી રીતે તમારે 1 થી 20 તત્વોની માટે ઇલેક્ટ્રોન રચના સરસ રીતે લખવાની છે. શક્ય હોય તો વિડિયો 2 વખત રિવાઇઝ કરીને જોજો. પછી જે મેં અહીંયા ઘણા બધા તત્વો આપણે જો નાઇટ્રોજન, ઓક્સિજન 2 3 4 5 6 તત્વોની મેં તમને સંયોજકતા શીખવાડી છે. બરાબર. આવી રીતે તમારે 1 થી 20 તત્વોની સોરી 1 થી 18 તત્વોની ખાલી સંયોજકતા શીખી. બરાબર. 2 વખત લખવાની છે મોઢે. આવી રીતે સંયોજકતા નક્કી કરવાની, ઇલેક્ટ્રોન રચના લખવાની, પછી બાહ્યતમ કક્ષા નક્કી કરવાની. છેલ્લો નંબર હોય એને બાહ્યતમ કક્ષા કહેવાય. બરાબર. પણ બાહ્યતમ કક્ષા તમારે નક્કી કરવાની. હજી બોલું, છેલ્લો નંબર હોય એને જ બાહ્યતમ કક્ષા કહેવાય. આગળનો નંબર બાહ્યતમ કક્ષામાં નહીં આવે. એટલે બાહ્યતમ કક્ષા તમારે નક્કી થઈ જાય. પછી જોવાનું કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. કોઈમાં 2 હશે, કોઈમાં 3 હશે, કોઈમાં 4 હશે, કોઈમાં 5 હશે. તો પછી નક્કી કરવાનું કે 8 ઇલેક્ટ્રોન કરવા માટે એને ગુમાવવું સહેલું પડશે કે મેળવવું સહેલું પડશે. હવે સોડિયમમાં તમે જુઓ તો 8 ઇલેક્ટ્રોન કરવા માટે એને 7 ઇલેક્ટ્રોન મેળવવા અને કાં એક ગુમાવી દે તો પણ બાહ્યતમ કક્ષા નીકળી જાય. એટલે પૂર્ણ થયું, નીકળી ગયું. બાહ્ય 1 ઇલેક્ટ્રોન આ ગુમાવી દીધો એટલે બાહ્યતમ કક્ષા ગુમ. એટલે પછી થઈ ગયા ઇલેક્ટ્રોન કેટલા? એમાં 10 ગુમાવી દીધા. બા સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે, એક ગુમાવી દે 10 થઈ જાય. 10 થઈ જાય તો નિયમ જેવું બની જશે. હા, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગણવાના, પછી જોવાનું કે એને ગુમાવવું સહેલું પડશે કે મેળવવું સહેલું પડશે. જો ગુમાવવાનું સહેલું પડતું હોય તો તત્વ ગુમાવે, જો તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતું હોય તો સંયોજકતા પ્લસ થશે. મેળવવાનું સહેલું પડતું હોય તો તે ઇલેક્ટ્રોન મેળવશે, ઇલેક્ટ્રોન મેળવે તો સંયોજકતા માઈનસ થશે. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે છે ને બસ એ નંબરને એની સંયોજકતા કહેવાય. લખી લેજો. લખો. કોઈ તત્વ પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે
જે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે છે બસ તે ઇલેક્ટ્રોનની સંખ્યાને કહેવાય એની સંયોજકતા. નિશાનીઓ તો આપણે ગુમાવે અને મેળવે એના માટે લગાડીએ. જો ગુમાવતો હોય તો પ્લસ, મેળવતો હોય તો માઈનસ. તો આ સંયોજકતા વિશે મારી સરસ મજાની વાત થઈ. વન્સ અગેન હું રિપીટ કરું છું એક વખતે કે બધાએ ફરજિયાત હોમવર્ક મોકલવાનું છે. 1 થી 20 તત્વો જે છે એની આવી રીતે તમારે સંયોજકતા નક્કી કરી 2 વખત લખી અને હોમવર્ક મોકલવાનું છે. બરાબર? હોમવર્ક કોઈનું ન આવે એવું ન થવું જોઈએ. ન આવડે તો કરવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર? પણ આવડી જ જશે એટલું બધું કે જરૂર નથી. બીજું, આ લેક્ચર છે તમારે તમારે હેન્ડ ફ્રીમાં તમારે સાંભળવાનું. એટલે અવાજની તમને જે ક્લિયરિટી છે એ બહુ સરસ મળશે અને મજા આવશે, રસપ્રદ લાગશે. બરાબર? ત્રીજું, શક્ય હોય તો આની ફેરબુક બનાવવાનું. આ બેઝિક જે કેમેસ્ટ્રીના વિડીયો મૂકું છું એની સરસ માહિતી આપણે ફેરબુક બનાવવાની. બરાબર? જે આગળ ઉપર કામ લાગશે, ભૂલી ન જવાય એટલા માટે. બરાબર? થેન્ક યુ. જય ભારત.